નહીં. આવું તમને દેખાય ઓછું તો તરત પેલા બાળક સાથે, તમારા મિત્ર સાથે વાત કરવાનું કરો. અને તેમ છતાં તમને ન લાગે તો તમારા શિક્ષકને તમે જઈને વાત કરો, મેમ હમણાંથી અમને આ એક ઓબ્ઝર્વેશન લાગે છે, અમને થોડી કંઈક એવું લાગે છે, જમવાનું ઓછું થઈ જાય, ઊંઘવાનું વધી જાય, બોલવાનું ઓછું થઈ જાય, એનો અર્થ એ છે કાંઈક મૂંઝવણ છે. એનો અર્થ એવો નથી દવા લેવા સીધા ડોક્ટર પાસે આવે છે મન ડિપ્રેશન છે. ડિપ્રેશન તો લોકો ફેશનની જેમ બોલવા માંડે છે. ચોક્કસ એ તકલીફમાં આવો તો ડોક્ટર સુધી જવું જ જોઈએ, પણ પહેલા પગથિયે હોય તરત આપણે ગૂગલ નો થઈ જાવ, તરત સર્ટિફિકેટ ન દે, મને એવું લાગે છે કે તારા ડિપ્રેશન છે. ના, એ નિર્ણય ડોક્ટરને કરવા દો, હું તમે ના કરી. આપણું કામ માત્ર એટલું છે કે આમાંના કોઈક આપણને સિમ્પટમ્સ દેખાય, આવી કોઈ મૂંઝવણ દેખાય અથવા એના માર્ક પહેલા આવતા હોય એના કરતા સડનલી ઓછા થઈ જાય, ત્યારે સેજ કરું કે ભાઈ કઈ તકલીફ છે, કઈ સમજાતું નથી. મા બાપને પણ ખબર પડે, તમે ત્યાં બેઠા હોય ભુજમાં, દ્વારકામાં, કે ગઈ વખત કરતા ઓછા માર્ક આવે છે, બાળકની કમ્પેરિઝન એના જ પરિણામ સાથે કરો, કોકના પરિણામ સાથે નહીં. અને એ પરિણામમાં માર્ક ઓછા આવે તો તરત આવો અને બાળકને પૂછો કે મજા નથી આવતી, કંઈક એવું છે, તકલીફ છે. કારણ કે એકલા રહેતા હોય તો ક્યારેક કોઈ થઈ જાય કોઈ તકલીફ, નો મજા આવે, મૂડ સ્વિંગ હોય. અને તકલીફ એ છે કે 12મા અને 10મા ધોરણ એ યુવાનીનો કાળ છે, એટલે હોર્મોનલ ચેન્જીસ પણ આવવાના, 2-3 વ્યક્તિઓ ગમે ના ગમે એના પણ કન્ફ્યુઝન હોવાના, નકારો જીવનમાં આવવાના, ભવિષ્ય થોડું ધૂંધળું દેખાવાનું, કેટલું એક સાથે. અને એક વસ્તુ યાદ રાખજો, આપણા કરતા વધુ આ પેઢી મુશ્કેલીમાં છે. આપણા વખતે 3 જ લાઈન હતી, BA, BCom ને સાયન્સ. અને એ સ્પેલ એવો હતો કે તમે ગમે એ ભણી લ્યો, તમને એક સેફ જગ્યા મળી જવાની હતી. હવે ઘણું બધું કર્યા પછી સેફ કશું જ નથી, સેફ કશું જ નથી. એટલે એ વસ્તુ એને દેખાતી હોય, એને 9મા ધોરણમાં હોય તે નક્કી કર્યું કે આપણે આઈટીમાં જવું છે, કોમ્પ્યુટરમાં જવું છે. પછી જેમ જેમ મોટો થાય, થોડું ગૂગલ કરતો થાય, થોડું સમજતો થાય, એટલે એને ખબર પડે કે ઓકે આવતા દિવસોમાં આના કરતા બીજી ફેકલ્ટી વધવાની છે. એટલે વિચારવા મળે કે મારે ઓલું કરવાનું, મારે સપનું કરવાનું, શું કરવાનું. સાચું કહું છું, આપણે બહુ નસીબદાર હતા, આપણને આટલું બધું ભણવાનું પ્રેશર નહોતું જેટલું આ પેઢીએ ઝીલ્યું છે નાનપણથી. એમને કશું બનવાનું જ છે, એમને કશું પુરવાર કરવાનું જ છે. આપણે બધા તો નહોતા ભણ્યા, કાંઈ પણ ન થતા તોય તમને દીકરી મળી જતી હતી, લગ્ન થઈ જતા હતા. આમને તો ઘણું બધું કર્યા પછી નથી થવાનું. ઘણી બધી આ પેઢીની મુશ્કેલીઓ છે, તમે માનો છો એના કરતા ક્યાંય વધુ. પાસ અને ફેલમાં થોડું ધ્યાન રાખો. ફેલ થઈ જાય એટલે આ એવું જરાય તૂટી નથી પડતું, એનો અર્થ એવો બિલકુલ નથી કે દરવાજાઓ બધા બંધ થઈ ગયા. આ જગતમાં એક પણ એવી વસ્તુ એવી નથી કે જેના દરવાજાઓ ને રસ્તાઓ નથી. હોય ને હોય જ. એ સમયે માત્ર તમારે જઈને શોધવાનું છે કે હવે હું કયો રસ્તો પસંદ કરાવડાવું મારા બાળક માટે. આ તો આપણે શરૂઆત જ, જો બેટા 12મા ના પાસ થયો તો મરી ગયો હમજ છે. એટલે પરિણામ આવી પેલા છોકરાને હાલો ને કામ પતે. કોઈ આ જગતમાં એવી તમારા જીવનથી મોટું આ જગતમાં એક પણ વસ્તુ નથી, એક પણ નહીં બેટા. મુલા નસરુદ્દીન છે એ બહુ સ્ટ્રિક્ટ ફાધર, બહુ જ એટલે બહુ સ્ટ્રિક્ટ ફાધર. શિક્ષકને મળવા ગયા તૃપ્તિબેન હશે ને, છોકરાએ અગાઉથી જ મેમને કહી દીધું કે મારા પપ્પા બહુ જ એટલે બહુ સ્ટ્રિક્ટ છે, બહુ જ એટલે બહુ સ્ટ્રિક્ટ છે. જેને ખબર પડી ને કે હું નાપાસ થયો, તમારું ભણવાનું બંધ કરાવી દેશે અને મને રિક્ષા લઈ દેશે અથવા ધંધે બેસાડી દેશે. એટલે મેમ કે પણ બેટા તો જે પરિણામ આવ્યું હોય એ મારે કહેવું તો પડે ને કે તમારા દીકરાને આ પરિણામ આવ્યું, આ મુશ્કેલી છે. હું પરિણામ ન આપું એવું તો કેવી રીતે બની? આવી મને પહેલું પૂછશે નહીં છોકરાને શું થયું. એ કે હું કઈ ન જાણું, તમે મારા ફેવરેટ મેમ છો, તમે બધા બાળકોને હેલ્પ કરો છો, તમે ગમે એમ કરો, કાંઈક રસ્તો કાઢો, કાંઈક રસ્તો કાઢો. શિક્ષકનું દિમાગ હતું, ચાણક્ય બુદ્ધિવાળું. આવે છે મુલા નસરુદ્દીન. એ કે હું થયું છોકરાને? એ છોકરો બહુ ડાયો છે, સ્વભાવ શાંત, કોઈ દિવસ કોઈને કામની ના પાડે, બધાને હેલ્પ કરે, બહુ જ ડાયો છે. પણ મને એક શિક્ષક તરીકે, જો આ તો મને
તમને મારા પર ભરોસો હોય તો તમને કહું, એક શિક્ષક તરીકે મને એવું લાગે છે કે બાળકનો હજી પાયો કાચો છે. આના ધોરણમાં હજી 1 વર્ષ રાખીએ ને તો પાયો પાકો થઈ જાય. કોઈ કે એટલે મુલ્લા નસરુદ્દીન કે જો બેન 1 વર્ષ નહીં 2 વર્ષ રાખો, પાયો પાકો કરો, પણ છોકરો નાપાસ ન થવો જોઈએ. કે નાપાસ ન કરતા, પાયો પાકો કરી દેજો તમે. ક્યારેક આપણે એવું માનવું એકાદ વાર ફેલ થયા તો આપણો પાયો પાકો થયો. એટલા બધા ડરી જવાની, ચિંતા કરવાની જરાય જરૂર નથી કે આવું થઈ ગયું, પણ એનો અર્થ એ નથી કે એ કરવા માટેના પ્રયાસ ન કરો. તમે રિઝલ્ટ આવે પછી પૂરી પ્રમાણિકતાથી, નિષ્ઠાથી તમારી જાતને તમે કહી શકવા જોઈએ કે મેં મારી મહેનતમાં કશી જ કમી નહોતી રાખી. મેં પૂરી નિષ્ઠાથી જે સમય આપવો જોઈતો હતો એટલો આપ્યો હતો. એકાગ્રતાથી મેં મારા પેપર્સ લખ્યા હતા. મારા માર્ક્સ આવે એ પ્રમાણેની પૂરેપૂરી મેં વિચારણાઓ કરી હતી. હું સફળ થાવ, જગ્યાએ પહોંચું એની માટે મેં ઘણું કર્યું જ છે. મને મારી મહેનત ઉપર પૂરેપૂરો ગર્વ છે. રિઝલ્ટ આપણા હાથની વસ્તુ નથી બેટા. રિઝલ્ટ આપણા હાથની વસ્તુ નથી. અને એક નાનું એવું રિઝલ્ટ છે, એ તમારા મમ્મી પપ્પાને તમે કેટલા વાલા છો, એની માટે તમે કેટલા મહત્વના છો એ નક્કી નહીં કરે. એ ચોક્કસ મેં કીધું આવા બોલાઈ ગયા હશે, બોલાતું છે, પણ એનો અર્થ એ નથી. હમણાં જ એક ન્યૂઝ ચેનલ વાળા ભાઈએ મને એવું કીધું કે ભાઈ એક બેન, તમને ખબર છે ને થોડા વખત પહેલા એક છોકરાએ આત્મહત્યા કરી ભણવાના પછી ડરે. પછી એના આત્મહત્યા પછી એ ઘરમાં એની મા અને એની બેન બંનેએ કરી. તમે બધા વાંચ્યા હશે આ ન્યૂઝ. એક વસ્તુ યાદ રાખજો, આત્મહત્યા છે એ નાસીપાસ થતો માર્ગ તો છે જ તે, પણ તમને એક એવું હોય કે મારા મમ્મી પપ્પાને તકલીફ ન પડે, મને સમય તમારા ગયા પછી તમારા મમ્મી પપ્પાને સૌથી વધુ તકલીફ પડે છે. ક્યારેક સુસાઇડ થયેલા ઘરોની પરિસ્થિતિ જોજો. એને પોલીસથી લઈ, ડોક્ટરથી લઈ, સમાજથી લઈ એને કેટલી મુશ્કેલીઓ મળે. એટલે તમારા માતા પિતાને મુશ્કેલી ન પડે એટલા માટે આવું કરતા હો તો સાવ ખોટા રસ્તે. એના કરતા તમે જીવીને તમારા મમ્મી પપ્પાની મુશ્કેલી વધુ ઓછી કરી શકશો. પહેલા તો તમે સમજી જાઓ બેટા કે તમે કોણ છો. આ એ માતા પિતા છે કે જે તમારો હાથ ક્યારેય મૂકવાના નથી. ક્યારેય એટલે ક્યારે નહીં. ગમે એવા માર્ક્સ આવે તોય તે તમે આ થાવ તો. અને તમારી પાસે તો કેટલી બધી બેટા સુવિધાઓ છે. આવી સરસ મજાની સ્કૂલ છે, 25 એકરમાં તમારું ગ્રાઉન્ડ છે. તમારો સમય વધે ત્યારે તમારે શું કરવું એ વિચાર નથી કરવો પડતો. આજે તમે શું જમશો એ તમારે વિચાર નથી કરવો. તમને ખબર છે તમારી જ ઉંમરના કેટલા દીકરા દીકરીઓ આજે આ જ શહેરમાં કોકના ઘરે વાસણ ટકતા હશે. કેટલાય તમારી જ ઉંમરના છોકરા છોકરીઓ. કેટલા દીકરા દીકરીઓ એવા હશે કે બની શકે આમાંનું 12th ફેલ, 12મી પાસ કોઈ જોયું હશે ફિલ્મ તો તમને સમજે. હું ન જોયું તો એકવાર બતાવજો છોકરાઓને. રિયલ સ્ટોરી છે. તમે જુઓ. જ્યાં સુધી તમારી પાછળ કશું વળતું નથી ત્યાં સુધી તમે દોડતા નથી. તમને તમારા બધાની તકલીફ અત્યારે બેટા એવી છે ને કે સરસ મા બાપ છે, સરસ બધું ગોઠવાઈ ગયેલું છે, આ નહીં તો આ તમારી પાસે ઓપ્શન છે. એટલે ક્યારેક એવો વિચાર આવે આ નહીં કરીએ તો ઓલું કરશું. પણ તકલીફ એ છે કે સમયનું રોકાણ અને ઉપયોગ અત્યારે ન કર્યો ને તો પછી આવતા દિવસોમાં સમય તમારી વપરાશ કરશે. સમયનો ઉપયોગ કરતા થાવ. આ સમય પાછો નથી આવતો ને એની મોટી તકલીફ છે. એટલા માટે શિક્ષકોથી બોલાઈ જાય છે, મા બાપથી બોલાઈ જાય છે કે આ સમય ફરી આવશે ને. તમારી પાસે આટલો જ સમય છે. 2 થી 3 વર્ષ. 2 થી 3 વર્ષ તમે તમારા વિષયને આપશો. આવતા દિવસના જગતના તમામે વિષય તમારા હશે, કારણ કે તમે 2 થી 3 વર્ષ અમુક વિષયોને આપ્યા હતા. એટલા માટે જગતમાં તમે જ્યાં જોવો છો, પણ એનો અર્થ એવો નથી તમારે તમને કઈ જીવતા રોકી લેવા છે કે ના 24 કલાક ભણો. 24 આ તો કેવી સરસ સ્કૂલ છે કે જ્યાં તમને રહેવાનો અધિકાર છે, રમવાનો અધિકાર છે, તમને ગમતું જમવાનું ભોજન તમારા હાથે છે. તમારે ચિંતા નથી કરવાની.